રાધનપુર હાઈવે 4 રસ્તા રામલલા ચોક ઇસ્કોન અંબિકા શોપિંગમાં આવેલ રુદ્ર મોબાઈલમાં ચોરીની ઘટના બની છે। રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરની અંદર રુદ્ર મોબાઈલની અંદર ચોરીની ઘટના બની છે। ચોરી થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 3 ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અંદાજે 10 લાખથી વધુની ચોરી થઈ છે। મોબાઈલની એસેસરીની ચોરી થઈ છે તેમજ મોબાઈલની પણ ચોરી થઈ છે। રાધનપુર પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। ચોરીની ઘટનામાં સીસીટીવી કેમેરામાં 3 ચોર કેદ થયા હતા। રાધનપુર ખાતે ચોરો વારંવાર ચોરી કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। વારંવાર બનતી ઘટનાઓ પોલીસ પકડી શકતી નથી, તેને લઈને ચોરોને મોકળું મેદાન મળ્યું છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। જીગર ઠક્કર, રુદ્ર મોબાઈલ। શું ઘટના બની? અમે અત્યારે સવારે આવ્યા દુકાને એટલે ચેક કર્યું। અમારા આજે મિત્ર છે, મેનેજર છે, એમના પપ્પા આવ્યા એટલે એમણે જોયું કે તાળા તૂટેલા હતા જ નહીં તાળા, અને શટર એમને હતા એટલે ઊંચું કરીને ચેક કર્યું તો અંદર મોબાઈલો હતા નહીં। અંદાજિત કેટલી ચોરી હશે? 10 થી 12 લાખ રૂપિયાના મોબાઈલ ગયા હોય એવું લાગે છે। કેટલા આરોપી હોઈ શકે છે? સીસીટીવીમાં હાલ અમે ચેક કર્યું તો અંદર એક ભાઈ ઘૂસેલો છે એને ચોરી કરે છે એવું દેખાય છે।